નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ ટોલનાકા ખાતેથી ટ્રકના કેબિન પર સંતાડી લઈ જવાતું વિદેશી દારૂ તથા ટ્રક સહિત કુલ રૂપિયા 11,93,290 મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની ભરૂચ એલસીબીની ટીમે અટકાયત કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પ્રોહિબિશન અને જુગારની ડ્રાઈવ અંતર્ગત અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જેના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાઠોડે એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લા વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને ડામવા તેમજ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ઉપરથી ગેરકાયદેસર દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો ઉપર વોચ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને વહેલી સવારે પીએસઆઈ ડીએ તુવરની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે એક ટ્રક નંબર GJ 24X4087 કેબિન ઉપર ઇંગ્લિશ દારૂ ભરી સુરતથી ભરૂચ તરફ આવે છે, જે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ ટોલનાકા ખાતે વોચ કરી બાતમીવાળી ટ્રકને ઝડપી પાડી તેના કેબિન ઉપર તપાસ હાથ ધરતા કેબિનની ઉપર સંતાડી લઈ જવાતો વિદેશી દારૂના બોક્સ નંગ 38 તથા ટ્રક, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11,93,290 મુદ્દામાલ ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનર વિનય સોભાસણા રહેવાસી દ્વારકાપુરી સોસાયટી માણાવદર તેમજ કિશોર ઉર્ફે કિશન ચૌહાણ રહેવાસી કામદાર સોસાયટી નંબર 1 માણાવદર જૂનાગઢને અટકાયત કરી હતી। પૂછપરછમાં પકડાયેલ પ્રોહિબિશનનો જથ્થો જૂનાગઢના માણાવદર ખાતે લઈ જવાનો હતો, જેથી મંગાવનાર બુટલેગર લખમણ ઉર્ફે ઈચુડા આહિર રહેવાસી બાવાવાડી માણાવદર જિલ્લો જૂનાગઢને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશનની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી નહીં પકડાયેલ આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે।